અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। 10 દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું। ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। આજે વહેલી સવારે દીપડો પિંજરામાં પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ મુનવર પટેલ છે। 8 થી 10 દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું। વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું। તો આજે દીપડો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આટાફેરા ચાલુ છે। તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે, જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પુરાય। મારું નામ આર.કે. ત્રિવેદી, રાઉન્ડ ફોરેસ્ટર પાનોલી। તારીખ 25/10/25ના રોજ ભાદી ગામેથી મુનવરભાઈ પટેલની વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ, જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ। આજ રોજ તારીખ 7/10/7/11/25ના રોજ મહેરબાન નાયબ ઓફિસર ભરૂચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમાર નર્સરી પર લાવેલ, જેને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।